ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે પાપ મોચની એકાદશીની વ્રતકથા સાંભળીશું અને ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કરીશું। તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણન આવે છે કે એક મહાન ઋષિ જેમની તપસ્યા વજ્ર જેવી અડગ હતી, એક ક્ષણના મોહમાં ફસાઈને તેઓ પોતાનું સમગ્ર સંચિત તપોબળ ગુમાવી બેસે છે। પરંતુ જ્યારે તેમને પોતાના પતનનો અનુભવ થાય છે ત્યારે તેઓ પસ્તાવાની અગ્નિમાં દહન થતા ભગવાનની શરણ લે છે અને એક એવી દિવ્ય તિથિની શરણમાં જાય છે જેના દ્વારા માત્ર તેમના પાપોનો નાશ જ નથી થતો, પરંતુ તેમની પૂર્વ ચેતના, દિવ્યતા અને સમગ્ર તપસ્યા ફરીથી પ્રાપ્ત થાય છે। અને આ જ છે આજની આપણી પાપ મોચની એકાદશીની વિશેષ પૌરાણિક કથા। તો ચાલો આપણા બધા સંચિત પાપોને નષ્ટ કરવાની શક્તિ ધરાવતી આ પાપ મોચની એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। તો ચાલો કથાની શરૂઆત કરીએ। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ, તમે મને આમલકી એકાદશીનું વર્ણન તો કહી સંભળાવ્યું, હવે કૃપા કરીને તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચની એકાદશી વિશે જણાવો। યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને મધુસૂદન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષિએ રાજા મંધાતાએ આ પાપ મોચની એકાદશીની મહિમા સંભળાવી હતી। ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશીનું પાલન કરવાથી બધા પાપોનો નાશ થઈ જાય છે અને વ્યક્તિ અષ્ટસિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે। હવે હું તમને લોમસ ઋષિ દ્વારા સંભળાવવામાં આવેલી પૌરાણિક કથાનું વર્ણન કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ લોમસ ઋષિ દ્વારા સંભળાવવામાં આવેલી કથા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે ઘણા વર્ષો પહેલાંની વાત છે। દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર પાસે ચૈત્રરથ નામનું એક અતિ સુંદર ઉપવન હતું। સંપૂર્ણ વર્ષ દરમિયાન ત્યાં વસંત ઋતુ છવાયેલી રહેતી હતી અને આ કારણે ત્યાં ઘણી અપ્સરાઓ, ગંધર્વ, કિન્નરો વગેરે વિહાર કરતા રહેતા હતા। દેવતાઓ પણ ચૈત્ર અને વૈશાખ મહિનામાં ત્યાં ફરવા આવતા। એ જ ઉપવનમાં ભગવાન શિવના પરમ ભક્ત મેધાવી ઋષિ તપસ્યા કરતા હતા। ઘણી અપ્સરાઓએ તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહી હતી। તેથી મંજુ ઘોષા નામની એક અપ્સરાએ તેમની તપસ્યા ભંગ કરવાનો નિશ્ચય કર્યો। મંજુ ઘોષા ત્યાં જ ઋષિના આશ્રમ પાસે કુટિયા બનાવીને રહેવા લાગી। દરરોજ તે પોતાના ગાયન અને નૃત્યથી ઋષિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતી રહેતી। થોડા સમય પછી ભગવાન શિવના શત્રુ કામદેવ પણ ત્યાં આવી ગયા અને તેઓ પણ મેધાવી ઋષિ પર પોતાના બાણ ચલાવીને તેમને પરાજિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા। હવે જુઓ, તમે બધા જાણો છો કે જ્યારે ભગવાન શિવે દક્ષના યજ્ઞકુંડમાં પોતાની પત્ની સતી દેવીને ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમણે સસરા દક્ષને બકરાનું માથું આપીને પોતે 60 વર્ષ સુધી તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા। તે સમયે બ્રહ્માજીએ ભગવાન શિવનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને બોલાવ્યો હતો। કામદેવે શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે પોતાના દરેક પ્રકારના બાણોથી ભગવાન શિવના ધ્યાનને ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો। તે સમયે ભગવાન શિવને કામદેવ પર ખૂબ ક્રોધ આવ્યો હતો અને તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી દીધા હતા। જોકે તેમનું શરીર નષ્ટ થઈ ગયું હતું, પરંતુ તેમનું અસ્તિત્વ તો હતું। તેથી કામદેવે વિચાર્યું કે મેધાવી ઋષિ જે ભગવાન શિવની તપસ્યા કરી રહ્યા છે તેમના ધ્યાનને ભંગ કરવામાં આવે। એવું વિચારીને કામદેવે મેધાવી ઋષિના શરીરમાં પ્રવેશ કર્યો। કામદેવ શરીરમાં પ્રવેશતા જ ઋષિ ખૂબ સુંદર દેખાવા લાગ્યા। એ જ સમયે અપ્સરા મંજુ ઘોષા ઋષિ પાસે આવી। આવી સ્થિતિમાં મેધાવી ઋષિ કામદેવના બાણોથી પરાજિત થઈ ગયા અને પોતાની ઉપાસના ભૂલીને તે અપ્સરા સાથે જોડાઈ ગયા। આ રીતે ઘણા વર્ષો વીતી ગયા। જ્યારે મંજુ ઘોષાએ જોયું કે ઋષિનું પતન થઈ ગયું છે, ત્યારે તેણે સ્વર્ગ પાછા જવાનું નક્કી કર્યું અને ઋષિ પાસે આજ્ઞા માંગતા કહ્યું કે હે ઋષિવર,
હવે તમે મારા પર દયા કરો અને મને સ્વર્ગ પાછા જવાની અનુમતિ આપો. મંજુ ઘોષાની વાત સાંભળીને ઋષિએ કહ્યું કે સુંદરી, તું તો અત્યારે જ સંધ્યાના સમયે આવી છે. રાત્ર અહીં જ રોકાઈ જા, સવારે ચાલી જજે. આ રીતે મંજુ ઘોષા ઋષિ સાથે 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ સુધી રહી. પરંતુ ઋષિને આ આખો સમય અર્ધરાત્રિ જેવો લાગ્યો. જ્યારે ફરીથી મંજુ ઘોષાએ ઋષિ પાસે જવાની અનુમતિ માંગી ત્યારે ઋષિએ ફરીથી તેને પોતાના સાથે રોકાઈ જવા માટે કહ્યું. પરંતુ હવે મંજુ ઘોષાને ઋષિની યોગિક શક્તિનો ભય લાગવા લાગ્યો હતો. તેને લાગ્યું કે જ્યારે ઋષિને સત્યનું જ્ઞાન થશે ત્યારે તેઓ ચોક્કસ મને શ્રાપ આપી દેશે. તેથી તેણે પ્રેમભરી વાણીમાં ઋષિને કહ્યું કે હે ઋષિ, તમે મારા સાથે વિતાવેલા સમયને યાદ કરો. શું તમે હજુ પણ સંતોષ પામ્યા નથી? જ્યારે મંજુ ઘોષાના આ શબ્દો સાંભળીને ઋષિએ સમયની ગણતરી કરી ત્યારે તેમને પોતાના કર્મ ઉપર પ્રસ્તાવો થવા લાગ્યો. તેમણે ક્રોધથી ભરેલા પરંતુ આંસુથી ભરાયેલા નેત્રોથી કહ્યું, અરે અરે, મેં મારા જીવનના 57 વર્ષ વ્યર્થ કરી નાખ્યા. તમે મારા જીવન અને મારી તપસ્યા બંનેનો સર્વનાશ કરી દીધો છે. કારણ કે તમે પિશાચીની જેવું વર્તન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે આ જ ક્ષણે પિશાચોનીમાં જાઓ. ઋષિ પાસેથી શ્રાપ મળતા શરમાઈ અને વ્યથિત મંજુ ઘોષા ઋષિના ચરણોમાં પડી ગઈ. તે તેમની પાસે દયા માટે વિનંતી કરવા લાગી. ત્યારે ઋષિએ કહ્યું કે દેવી, હું આ શ્રાપ પાછો લઈ શકતો નથી. તમે મારી તપોશક્તિનો વિનાશ કરી દીધો છે. પરંતુ જો તમે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો ચોક્કસ તમે આ પિશાચોનીમાંથી મુક્ત થઈ જશો. આવું કહીને મેધાવી ઋષિ પોતાના પિતા ઋષિના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને જઈને પોતાના પિતાના ચરણોમાં પડીને મંજુ ઘોષા સાથે બનેલી સમગ્ર ઘટના કહી અને આ રીતે કહ્યું કે હે પિતાશ્રી, મેં દુર્ભાગ્યવશ એક અપ્સરાનો સંગ કરીને મારા સમગ્ર તપોબળનો નાશ કરી નાખ્યો છે. કૃપા કરીને મને આ પાપના પ્રાયશ્ચિતનો કોઈ માર્ગ બતાવો. પોતાના પુત્રની દયનીય સ્થિતિ જોઈને તેમના પિતાએ કહ્યું કે પુત્ર, તું એ શું કરી નાખ્યું? આ પાપનું એકમાત્ર પ્રાયશ્ચિત એ જ છે કે હવે તારે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. તેનાથી તું પાપોથી મુક્ત થઈ જઈશ. ઋષિના વચન સાંભળીને મેધાવી ઋષિએ ખૂબ ગંભીરતા અને કઠોરતા સાથે પાપમોચની એકાદશીનું પાલન કર્યું અને તેઓ બધા પાપોથી મુક્ત થઈ ગયા. મંજુ ઘોષા દ્વારા આ વ્રતનું પાલન કરવાથી તેને પિશાચોનીમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ અને તેને પોતાનું સ્વર્ગીય શરીર ફરીથી પ્રાપ્ત થયું. કથાનું સમાપન કરતા લોમસ ઋષિએ રાજા મંદાતાને કહ્યું કે હે રાજન, આ વ્રતના પાલનથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. જે વ્યક્તિ આ કથાનું શ્રવણ અથવા પઠન કરે છે તેને 1000 ગાયોનું દાન કરવાના બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતનું પાલન કરવાથી ભ્રૂણ હત્યા, બ્રહ્મ હત્યા, મદપાન, પરસ્ત્રીગમન વગેરે બધા પાપોમાંથી પણ મુક્તિ મળી શકે છે. તેથી દરેક વ્યક્તિએ આ પાપમોચની એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રોનો જપ કરવો જોઈએ. એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો આખો દિવસ મનમાં ને મનમાં જપ કરતા રહેવું જોઈએ. સંપૂર્ણ ઉપવાસનું પાલન કરવું જોઈએ. એટલે કે એકાદશીના દિવસે કોઈપણ પ્રકારનું અન્ન અથવા અન્નથી બનેલું કોઈપણ ખાદ્ય પદાર્થ લેવું ન જોઈએ. અને આખો દિવસ દરમિયાન પોતાની ચેતનાને વધુમાં વધુ શ્રી કૃષ્ણમય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યર્થ વાતોમાં સમય ન ગાળતા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત વગેરે વૈદિક ગ્રંથો વાંચવા જોઈએ અને હરિકથાનું શ્રવણ કરવું જોઈએ. બીજા દિવસે દ્વાદશી ઉપર નિર્ધારિત પારણ સમયમાં આ વ્રતનું નિયમ મુજબ પારણ કરવું જોઈએ. મિત્રો, આ વ્રત ક્યારે, કોને, કેવી રીતે કરવું, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, એ સંપૂર્ણ માહિતીનો વિડીયો અમે અલગથી ચેનલ ઉપર અપલોડ કરેલ છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો. તો મિત્રો, આ હતી પાપમોચની એકાદશીની પૌરાણિક કથા. જો તમને આ વિડીયો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. અને હવે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીશું. તો મિત્રો, ધ્યાનપૂર્વક તમે આ કથાનું, આ ગીતા પાઠનું શ્રવણ કરજો, જેથી આ વ્રતનું, આ કથાનું સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. તો આ અધ્યાય છે ભગવદ્ ગીતાજીનો
9મો અધ્યાય. 9મા અધ્યાયમાં તેઓ તેમના પરમ મહિમાની વ્યાખ્યા કરે છે, જે આહોભાવ, આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે. તેઓ એ તથ્ય પ્રગટ કરે છે કે તેઓ ભલે અર્જુન સમક્ષ સાકાર રૂપે ઉપસ્થિત છે, પરંતુ તેમને મનુષ્ય રૂપ માની લેવાનું વિપરીત અર્થઘટન કરવું જોઈએ નહીં. તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ માયિક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે અને પ્રલય સમયે પુનઃ તેમને વિલીન કરે છે અને પુનઃ તેમને સૃષ્ટિના આગામી ચક્રમાં પ્રગટ કરે છે. જે પ્રમાણે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે, તે પ્રમાણે સર્વ જીવો તેમનામાં વાસ કરે છે અને છતાં તેમની યોગમાયા શક્તિ દ્વારા તેઓ તટસ્થ, નિરક્ષક અને આ સર્વ પ્રવૃત્તિઓથી સદા અલિપ્ત રહે છે. ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે એમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુના અનેક દેવી દેવતા અંગેના મિથ્યાભ્રમનું સમાધાન કરે છે. ભગવાન જ સર્વ જીવોનું ધ્યેય, આધાર, આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે. જેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે, તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને જ્યારે તેમના પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે. પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે, તેઓ તેમના ધામમાં જાય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે. આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને અને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ. આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણે કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશું અને ભગવાન સાથેના ગઢ તાદાત્મયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. તદુપરાંત શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે કે ન તો કોઈની અપેક્ષા કરે છે. તેઓ સર્વ જીવો પ્રત્યે નિષ્પક્ષ છે. જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે છે તો તેઓ પ્રસન્નતાથી તેમને સ્વીકારે છે અને શીઘ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે. તેઓ વચન આપે છે કે તેમના ભક્તોનો કદાપી નાશ થતો નથી. તેઓ તેમની અંદર સ્થિત રહીને તેમના અહોભાવની પૂર્તિ કરે છે અને તેમની પાસે જે પહેલાંથી પ્રાપ્ત છે તેની રક્ષા કરે છે. આ પ્રમાણે આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ, આરાધના કરવી જોઈએ, મન અને શરીરથી તેમને જ સમર્પિત રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યા ભાવ નથી, હું હવે તને પરમ ગુણ, જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વ અધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ, અનુભૂત, ધર્મસંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે. એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્ય આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગમાં આ સંસારમાં પુનઃ પુનઃ પાછા આવે છે. આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો, યથાપી હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું, તથાપી હું તેમનામાંથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી. જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ. જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે સર્વ જીવો મારી આદિ પ્રકૃતિ શક્તિમાં વિલીન થઈ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે હે કુંતીપુત્ર, હું તેમને પુનઃ પ્રગટ કરું છું. પ્રાકૃતિક શક્તિ પરના આધિપત્યથી હું પુનઃ આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું. હે ધન સંજય, આ કર્મમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ, નિરક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી માયિક જગતમાં પરિવર્તન થતા રહે છે. જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું
ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી. માયક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે. તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે. હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિઓનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ મને એટલે કે શ્રી કૃષ્ણને સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે. મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા, દ્રઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે. અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન એક્ય ભાવથી જુએ છે, જે તેમનાથી ભિન્ન નથી, જ્યારે અન્ય મને તેમનાથી પૃથક ગણે છે. વળી કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે. હું એ જ છું જે વૈદિક કર્મકાંડ છે. હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ગીર છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું, હું જ માતા, આશ્રયદાતા અને પિતામાં પણ હું જ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર હું છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનું નિર્વાહક સ્વામી, સાક્ષી ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું. હું અવિનાશી બીજ અને ભંડાર છું. હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું જ અમર તત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જળ પદાર્થ પણ છું. જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષ રૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા ઇન્દ્રલોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખો ભોગવે છે. જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે જેઓ ઇન્દ્રિય સુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડોનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આવાગમન કરે છે. જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિત રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું, તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હે કુંતી પુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે, પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે. હું સર્વ યજ્ઞોનો ભોગતા તથા એકમાત્ર સ્વામી છું, પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે. સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે. પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે. ભૂત પ્રેતના ઉપાસકો તેવી પ્રેત યોનિમાં જન્મ લે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે. જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્તિ દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કોઈ તપસ્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર. તારા સ્વર્ગ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ યોગ દ્વારા તારા મનને મારામાં અનુરૂપ્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ. હું સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પશ્ચાતાપ કરું છું, પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું. અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે, તો તેને સાધુ માનવો જોઈએ.
કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે તે શીઘ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તનો કદાપી વિનાશ થતો નથી. હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિશે શું કહેવું? તેથી આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થા. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર, તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ. તો મિત્રો, આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી કૃષ્ણ ભગવાને જેમાં ભક્તિના મહાત્મ્યને સ્પષ્ટતા આપી છે અને સમજાવ્યું છે કે ભક્તિ માણસને ભગવાનના પરમ ધામ સુધી પહોંચાડે છે. અધ્યાય આપણને શીખવે છે કે હૃદયપૂર્વક કરવામાં આવેલી ભક્તિથી ભગવાન ખૂબ સરળતાથી પ્રસન્ન થાય છે. આજના પવિત્ર પાપમોચની એકાદશીના દિવસે આવું જ શાંતિદાયક અને ભક્તિભર્યું જીવન જીવી શકીએ, એ જ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના છે. તો આજે આપણે પાપમોચની એકાદશીના પવિત્ર દિવસે આ દિવ્ય ઉપદેશોને સાંભળ્યા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ પવિત્ર દિવસે ભગવાનનું સ્મરણ કરે છે, ગીતા જેવા પવિત્ર ગ્રંથોનું શ્રવણ કરે છે અને પોતાના મનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે, તેના જીવનના અનેક પાપો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. તો ભક્તજનો, આવો આપણે પ્રયત્ન કરીએ કે ગીતાના આ ઉપદેશો માત્ર સાંભળવામાં જ ન રહે, પરંતુ આપણા જીવનનો એક ભાગ બને. જો આપણે રોજ થોડો સમય ભગવાનના સ્મરણ, ધ્યાન અને સારા વિચારોમાં કાઢીએ તો આપણા જીવનમાં શાંતિ, સંતુલન અને સકારાત્મકતા અવશ્ય આવશે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપના જીવન પર હંમેશા વરસતી રહે. તમારા મનમાં શાંતિ અને ભક્તિનો પ્રકાશ ક્યારેય ઓછો ન થાય, એવી પ્રાર્થના સાથે આજનો આ પવિત્ર પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે પાપમોચની એકાદશીની વ્રતકથા સાંભળી અને ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કર્યું. જો તમે આ અધ્યાય સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.